નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે અમારા બ્લોકમાં. આજે આ આપણા વડનગર રેલવે સ્ટેશન. વડનગર રેલવે સ્ટેશન આ છે શ્રી નરેન્દ્ર મોદીજીનું ગામ. જુઓ રેલવે સ્ટેશન કેટલું મસ્ત બનાવ્યું. મસ્ત ડેવલપમેન્ટ થઈ ગયું અહીંયા મિત્રો. આ છે નરેન્દ્ર મોદીજીની ચાયની દુકાન. મસ્ત અદ્ભુત નજારો. હા, તમે જુઓ, આ છે આપણા નરેન્દ્ર મોદીજીની જે કહીએ દુકાન, જે નાનપણમાં ચાય વેચતા હતા એ તમે જોઈએ છે જેવી હાલતમાં હતા. અમે આ નોકરી મિત્રો તમને બતાવું રેલવે સ્ટેશન. જુઓ કેટલું અદ્ભુત લાગે રેલવે સ્ટેશન. તમે વડનગર આવો, રેલવે સ્ટેશનની મુલાકાત લેજો. અદ્ભુત નજારો વડનગરનો. ચાયની કેટલી બગીચો મિત્રો. તમે જુઓ, જોવાનું ના ભૂલતા. વિશ્વની મોટા મોટી ચાયકી દેખો, મોટા મોટી. તમે પાછળ જુઓ મિત્રો, મોટા મોટી. આ છે કેટલી ચાયની. હા, ચાની કેટલી જુઓ, કેવી મોટી. હા, આખું વડનગર શહેર ચાય પી લે એટલી. હા, આટલું ચા ભરીને આવે તો આખું વડનગર સિટી આખી ચાય પી લે એવી મોટી. હા, તમે જુઓ, મોટા મોટી આ કેટલી. મારા જેવડી આ કે 5 ફીટ જેવી. ચેવડી મોટી આ મિત્રો. નેચાથી જુઓ ચેવડી મોટી. બહુ જોરદાર મિત્રો બનાવ્યું. હા, વડનગર સ્ટેશન, રેલવે સ્ટેશન મસ્ત બનાવ્યું. હા, રાજા મહારાજોનો જોન મહેલ હોય એવું બનાવ્યું. એમાં વધારે સુંદર હારીએ દેખાય. નજારો મસ્ત મિત્રો. ગેટ બેટ મસ્ત બનાવી દીધું. સર બનાવી દીધું વડનગર.
મિત્રો અમે વડનગર નોકરી જતા જઈને ઘરે આવ્યા અને હવે અમારે રોજનો પેલો એ કયો રોજનું ખવડાવવાનું ત્રણ જમાડવા આવ્યા છીએ એવા ડોગ આવી ગયા અહીં ચલો ડોગને ખવડાવી દઈએ લે પીસ પકડ બરોબર ફરી આવે જો વડનગર જતા શ્રી નરેન્દ્ર મોદીના ઇકોનોમી કોમી જતા કોમી જઈને ખવડાવવા આવ્યા છીએ હવે ચલો આગળ જઈએ ખવડાવવા હજુ બહુ વચ્ચે બતાવું તમને મિત્રો અમે આવો નજારો નહીં જોયો જો જો શાંતિ તાપા હા મિત્રો અમે તો ઠંડી ના આપે તો ઊંઘી જઈએ લપાઈ ગોદરા ઓઢીને કોબરા ઓઢીને અને હું જાનવરની એવા સેવા કરું ઠંડીમાં જો એ તો જઈને શાંતિથી મિત્રો તમને બતાવું જાનવરો બચાવ ઠંડીનો કેવો ઊંઘે આખી રાત તાપ હરગાવું એવા માટે તમે જુઓ એ તાપી જો તાપી મસ્ત રીતે આખી રાત હરગાવું લાકડો તો એવા માટે જ હું રાખું કે આપણે તો હેડા ઊંઘી જઈએ લપાઈ ગોદરામાં કોબરામાં વાસે નાસે ઠંડીનો અનુભવ એ જાનવરોને ખબર પડે મિત્રો સહન એ જ કરીએ કે ને આપણે તો ખાવાનું તો ખવડાવીએ પણ ઠંડીના મોસમમાં ઈવન માટે ફૂલ સગવડ હ ને વરસાદ આવે તો સાપડું હ તમે જુઓ જો મિત્રો ઊંઘ્યા છીએ તાપ હરગ હ અને બે હે જો ઊંઘી હ પછી તુંની માં અહીંનું બચ્ચું મોટું પણનું મસ્ત રીતે હોઈ જાય જો આખી રાત લાકડો હરગાઈએ મસ્ત રીતે બચારો ઊંઘી આખી રાત ઊંઘી રહેવાનો મારે આપણે તો બીજું કશું નહીં મિત્રો પણ બીજું થાય નહીં તો એટલું તો સેવા કરીએ ઠંડીથી એને બચાવીએ આપણે ધ્યાન રાખજો મિત્રો આવા કોઈ જાનવરોનો પશુ પક્ષી અને કૂતરોનો આપણે તો યાર ઠંડી પર વરસાદ આવે તો ઘરમાં જતા રહી જઈએ જાનવરોનો આપણે એ બચારો જીવ છે ઈવને બધા અનુભવ થાય છે ઠંડીનો ગરમીનો બધું ઈવને જીવ તો એક જ આલે બાકી શરીર અલગ બાકી બધાની જીવ હરખો હોય મિત્રો જીનો વીત જીનો ભાગ તો ખબર પડે મિત્રો આ જાનવર બોલી નહીં એકતું તો એનું દુઃખ કને કે આપણે પણ સમજવું જોઈએ મિત્રો એવાનું ખાવાનું પીવાનું ઠંડીમાં થોડું સાચવજો જો અમે તો સાચવીએ અમારી થાય એટલી સેવા કરીએ મિત્રો અમે ફૂલની તો ફૂલની પોકરી એ રીતે એવા માટે સાપુરી બની આલી હા ને અમે રહે હા એવા હું જાય ચલો મિત્રો હવે બ્લોકનો એન્ડ આપીએ મિત્રો હવે બીજા બ્લોકમાં મળીશું આજે તો વડનગર જતા શ્રી નરેન્દ્ર મોદીજીના ગામમાં મસ્ત એક રેલવે સ્ટેશન બનાવ્યું હા ટોપ તમે વિડીયોમાં જોયું હશે મસ્ત ડેવલપમેન્ટ છે તમે એકવાર મુલાકાત લેજો અને જોજો ચલો મિત્રો હવે નેક્સ્ટ બ્લોગમાં મળીશું અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો
ને થોડું જાનવરોનું ધ્યાન રાખજો મિત્રો. મોટા મોટું પુણ્ય એ જ છે. માણસને તો તમે ખવડાવશો પીવડાવશો તો એક વખત ગદ્દારી કરશે, પણ જાનવર એવી ચીજ છે મિત્રો, એક વખત તમે ખવડાવશો તો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તમારો ઉપકાર કદર નહીં ભૂલો. માણસ પોતાનું કરે છે, પારકોનું નહીં વિચારશો. અત્યારે ભાઈનો નથી, એટલું વિચારી લેજો. આ કળિયુગમાં એવા તમે કિસ્સા જોયા હશે. કોઈનું નહીં હોતું મિત્રો, પોતપોતાનું જ વિચારે છે. કોઈ ભાગ્ય જેવા માણસ હોય બીજાનું વિચારીને જીવતો હોય. આપણે તો મિત્રો સેવા કરીએ, જે પગાર આવે એમને અડધો પગાર તો જાનવરોમાં ખવડાવવા પીવડાવવામાં અમે નાખી દઈએ. જેટલું આલે એના 50% તો આપણે દાન કરી દઈએ. કોઈના જોડે પૈસા લેતા નહીં મિત્રો. આપણા જાત મહેનત જિંદાબાદ. જો ઊંધી જીવ છે તો ઊંધી સેવા કરીશું મિત્રો. તમે પણ મારા જેટલું નહીં પણ ફૂલને પકડી તો થોડું તો કરજો મિત્રો. ચલો મિત્રો, હવે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. જય માતાજી, જય શ્રી રામ.